કૃત્ય શોભે ખરા. જોકે હવે આ મામલે તપાસ બાદ જ ખુલાસા થશે. તો આ મામલામાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ જવાબ આપી દીધો છે અને તેમણે કહ્યું છે કે જે કર્યું છે તે બરાબર કર્યું છે અને આ ગુનાની સજા ફાંસી નથી. ડાયરો ચાલુ તો ઘરે ધૂણવા મીના ધૂણીને નાટક મીના કરવા કરવા બૈરાઓને બધા ભાઈઓને બધા ઊભા થઈ ગયા જોવાને. અને હું તો થઈ ગયો આખો ડાયરાનો બદલતો હતો. એટલે હું ત્યાં ગયો મેં એને પાટુમાં નાખો કર્યો ભાઈને બાયને કાઢો એ બાય બાયને લઈ ગયા કારણ કે શાંત થઈ ગયો અને ડાયરો ચાલુ થયો એમાં કંઈ બીજું હતું જ નહીં કાંઈ. એમાં ફાંસીની સજા કોઈને થઈ જવાની કાંઈ એ પોલીસ એનું કામ કરે અમે અમારું કામ કરતા હોય. બરાબર કર્યું હોય આ તો સારું થયું વયો ગયો મારો જે મગજ બરાબર નતું મારી મને તોડી નાખો. શ્રી ભાઈ રાદડિયા સાહેબ એમના એક વિડીયો વાયરલ થયા છે અને વાયરલ થયાની સાથે જ જે સમાચાર પત્રોમાં અને જે મીડિયામાં એની ખાસી ચર્ચા થઈ એના આધારે આજ રોજ ગઈકાલે પોલીસ તંત્ર તરફથી ડીવાયએસપી એસજી પાટીલ સાહેબ જેતપુર ખાતે એમને તપાસ સોંપવામાં આવી. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવેન્દ્ર. શું અપડેટ છે આ અંગે હાલ? આજે વિડીયો વાયરલ થયો છે વિઠ્ઠલભાઈ રાદડિયા એક વૃદ્ધને જે લાત મારવાનો જે વિડીયો વાયરલ થયો છે એના મુદ્દે આજે સાંજે વિઠ્ઠલભાઈ એક મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે. એમનું કેવું એવું હતું કે આ જે વૃદ્ધ વ્યક્તિ છે એ ભાગવત કથાનો અમારો જે છેલ્લો દિવસ હતો ત્યારે ત્યાં આવ્યો હતો અને એ જયારે કથાનો માહોલ બગાડતો હતો અને ધૂણવા માંડતો હતો અને એના કારણે બૈરાઓ મહિલાઓ જે હતી તો એમાં એનો માહોલ કથાનો જે બગાડતો એટલા માટે અમે ત્યાં જઈ અને મેં એમને ત્યાં લાત મારીને એમને બહાર કાઢવાનું કીધું છે. અને એ વિઠ્ઠલભાઈ નું કેવું એવું છે કે મેં આમાં કશું ખોટું કર્યું નથી, એ માહોલ બગાડતો હતો એટલે મેં મારે આવું કૃત્ય કરવું પડ્યું. બિલકુલ, આભાર આપનો દેવેન્દ્ર. દબંગ સાંસદ તરીકે ઓળખાતા વિઠ્ઠલ રાદડિયા હંમેશા વિવાદોમાં રહ્યા છે અને આ પહેલા તેઓ વડોદરાના ટોલ ટેક્સ પર ટોલ ન ભરવાને લઈને દબંગાઈ કરી હતી. ટોલ ટેક્સ પર વિઠ્ઠલ રાદડિયાએ પોતાના ગનનની બંદૂક લઈને ટોલ વસૂલતા કર્મચારીઓને ધમકાવ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં એક ડાયરામાં વૃદ્ધ ધૂણવા લાગતા તેમણે લાતોથી શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો હતો.